હાલો મિત્રો, તો જય દ્વારકાધીશ, જય મુરલીધર, રામે રામ ડાયરાને. તો નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજ જરાક વિડીયો થોડો હલતો હોય કેમ કે આપણી એક આંગળીમાં લાગી ગઈ. આંગળીમાં આપણે હે ને જરાક કાલ ખાતર આપણે ભરી લીધો ને, પછી કાલ એમ ત્યાં બપોરે 8 વાગે ચાલુ કરી ને તો સવડા આંકવા પપ્પા ગયા તો બેંકે પૈસા ઉપાડવાનું. હું આંકતો તો સવડા, એક આંગળીએ સવડા નાખી લીધા. કાલ એમાં એવું થયું, ઓલા આઈ છે એમાં એવું થયું, કાલ આમ ખાતર ભરતા હતા ને, પહેલો ફેરો ખાલી કરી લીધો ને બીજો ફેરો ખાલી કરતા હતા ને, સાઈડ ખોલવી હતી તો સાઈડ પિન ખોલી મેં આમ ખેંચવા ગયો, એમાં આંગળીઓ નકોચમ રહી ગઈ ને, આમ ખેંચા ભેગી એમાં વશમાં આવી ગઈ એટલે હા પીચી નખ કાઢવા જેવો થઈ ગયો હે. હા આમ બારો દેખાઈ તર્યો હે. હવે વહેલા મોડો નીકળી જાય. કાલ દવાખાને પછી પાટો બંધાવીએ એવો, પછી આમ બધા સવડા નીકળે છે. અને આજ મમ્મી કહે કે આ એટલામાં થોડોક છે ને ખાડા જેવું, એટલા મીમાં પાણા આવે ને ઉમાં ક્યાંક આવે એ વીણ નહીં. આજુમાં કંઈ કામ હે નહીં. આમ હતું તો ખરું, જોકે આમ બસ એમ રા પાકવાની પણ ને હતા સવડા ફીટ. અને પપ્પાને જ આવું તું બસ લઈને, અને એમાં થોડુંક હમી કરાવવા જાવી હતી ને બસ, તે મારે આંગળી દુખે છે. મારાથી ફિટ થાય નહીં રાપ, કેમ કે રાપ એ વડી અને બીજી રાપ ફિટ કરા લઈ, એમાંથી ડાઢા ખાવ ખોલવા પડે, પછી એમાં બીજી રાપ ફિટ થાય, લોટિયા ફિટ કરવું પડે. તો મમ્મી કહે કે એ કંઈ નથી કરવું. તો પપ્પા તો વયા ગઈ કે તો બસ ની હમી કરાવવા. તો કે હું પાણા વીણવા જો એટલા તો વીણીએ નાખ્યા હે. તું કે કંઈક વાર કે જરાક ઘેર ખાઈ આવજે ને, જરાક કોરો ખાઈ આવજે ને, ત્યાં બેસી જાય છાંયે ગાડી નાખો નહીં કે ટ્રેક્ટર વાળી આગળ લઈ જાજે. એટલે કે હું કે થોડું આગળ વીણી જાય ને તો કે પાણા લોયા હારમાં ઓછા કે ભરાઈ જાય તો જરાક મૂકી જાય. તો બધાને જરાક જય દ્વારકાધીશ ને કહી દે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તેનામાં ડબકા પાણા વાવણી કરવા નડીએ, સાફ ફૂલ હે તો દેખાય ને તો વીણાઈ જાય. 2-5 રેકડા થાય પણ એટલા વીણા એટલા સારું થોડું આ રીતે હોય કે ઈતા જો કે હું કે આમ રાપ આવીને વીણાઈ જાય, પણ પપ્પા નથી રાપ ફીટ થાય એમ નથી, નકરતા બધા હરખા વીણાઈ તો કામ હે ને. મમ્મી કે એક ટ્રેક્ટર તો હાલીએ કે જો કે હાકી દે ને તો કે અમારા કામ થાય કે જો આ બધામાં વીણાઈ જાય. અને શું કે જીપીઓ તો બેન ને મમ્મીએ જોયું, આપણે ખાલી ટ્રેક્ટર હાંક્યું એવું હે કે ટ્રેક્ટર તો હાંકી દેજો અમને ખાલી. એ કંઈક વાર તો બેન નવરી હોય તો એ હાંકી જાય, કેમ કે એને આવડે છે. મમ્મી કે મને નથી આવડતું કે બેમાં એક જઈ જી નવરું હોય હાંકી જાય ટ્રેક્ટર આગળ, એટલે મારે બહુ તાણ ના પડે. અને કે હું એકલી વીણી દે આ બધા બાણા જાય. હવે એટલા વીણા ને એટલા આટો થઈને થોડું મૂકી દેવાય કે હું વીણવા તો હું લાગુ, પણ મારો જમણો હાથ જ બરોબર, મારો જમણો હાથ જ ને એ બરોબર ભાંગ્યો, એટલે ટ્રેક્ટર રાખવામાં જરાક થોડુંક શું કે ઓછું હાંકી શકું, બધું ફિટિંગ એ ના કરી શકું. એટલે હાલો તો હવે જરાક અટાણ મારે નાસ્તો કરવાનો હોય, પછી ગોળીઓ પીવા. હાલો તો હવે જરાક નાસ્તો કરતા આવી અને ગોળીઓ પીતા આવી, પછી આવી અહીંયા પાછા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વૈગા 12:30 ને આપણા બપોરા તૈયાર. અને આજ બપોરામાં હે રાબ, બાજરાની રોટલી રાબ, રોટલા અને ગુવારનું શાક અને ટાઢી છાશ, મરચાં છે. ભાઈ ને હે ને આંગળીમાં લાગ્યું ને, એટલે અમારા ભાઈ હે ને પહેલેથી જ આ રાબ ઈની હાવામ આંગળીમાં લાગ્યો ને પાટો બદલાવી નાખ્યો. એને આ રાબ દઈ દો ને એટલે એને આ મીમાની ગમે એવી બનાવી દો, ટૂંકી પડે. આ તો એને હું વાલી છે ને કુદરતથી, એને જરીક આમ એમ થાય ને કે મને બહુ મેળે નથી, એટલે એમ કી અમાર ભાઈ. હું કે ભાઈ તો કારી રાબ કરી દીધો, જરાક ઓલી કારી રાબ કરી દે, જોવા જ મજા નથી એમ કહો. હા, આનું નામ જ એની કારી રાબ પાડ્યું. અને બહેની બહુ મસ્ત હોપા, મસ્ત બહેની. રાજબીન ને કીધું તું હે ને
રાબ બનાવ નાખ દે ભાઈ હાટું. ભાઈ ધીમે જ કીધું હતું કારી રાબ બનાવજે, પણ બીની બનાવ નાખી. હાલો તો પછી બપોરા ના કહેવાય, પણ ભાઈની પહેલાની ભાષા જ ઈ છે. હાલો તો પછી મળી. જય દ્વારકાધીશ, જય મુરલીધર, રામે રામ ડાયરા. આજના બ્લોગની શરૂઆત થઈ છે આમરસ. મસ્ત. હાલો તો આપણે જ્યાં પી રહી પછી જાવું છે પપ્પાને તેડવા. હાલો તો બીજે દીની હવાર થઈ ગઈ ને ચા થઈ ગયો તૈયાર ને ઢોરીએ નાખ્યો થોડો ઘણો જો અને ટોયરો હાંસી લહરી ગઈ હતી. બટકો ભરી લીધું હાંસી. સિયારામ સિયારામ. આપણે આવી ગઈ 2 શીકું ખાઈ લીધી અને હવે માથે પી લઈને ચા એટલે ધરાઈ રહ્યા હું ધોરાણો પણ તોય હોય તો તો ખરો. ચા પીવો હોય તો આવી પાપડી દેજો. ચા. હાલો સરસ ચા પીવાનો હે તમારે બે માં કઈ ને હાલો એ બેને તો પીવો નથી ચા. એને હાથી સિવાય વાત જ નહીં. જટ ઉતામર હે હાથી જ આખું બે ને બે ઉતામરથી એક રપટો આખવો ને એકને હમાર આખવો ને હબા હબી બોલાવે બે અને આપણે ચા પી લઈએ. આવું કંઈક બધું હે. આની ચા બનાવી લીધો. હા જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર ને રામ રામ દાયરા ને બધાને જરાક હબકાવી દો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. હાલો 10 વાગે નહીં પણ 11:30 વાગે ચા પીવો. ચા પીવા કેમ કે અમાર ભગવાન જ બે દી ગાયના દૂધનો ચા પીવા આવો. રખડવામાં હતા તે ઘેરે હે તે 10 વાગે ચા પીવો ને. હવે આકડી હજી પૂઈગો છો. અમાર નકર વચમાં ચા ના બને. ભગવાન ઘેરે ના હોય ને હજી ઘેરે હતા ને એટલે ચા બની ગઈ. હાલો તો ચા પી લઈ ઠરી જાય. આવી જાઓ. Audio Jungle.